હા ભોલા, શું કરસ? આ બેઠો છો ને ભાઈ, આવ ઝીણકા. ત્યાં શું કામકાજ કરે છે? કાંઈ નહીં, આ જો ને વરસાદ એકાદો થાય તો હવે કામકાજ થાય બીજું ખેતરનું એમ. હું ભલામણા ઢેફા ભાંગે કઈ રૂપિયાવાળા ન થાય. તો આ બધા ખેડૂત ખેતી કરે છે તે ઈ હું કઈ ભૂખે મરે છે? મારી ભેગો હાલ તો તને રૂપિયા વાળો કરી દઉં. આમ ચપટી વગાડ ને ત્યાં રૂપિયો 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 નકરો. એ ક્યાંય તારા બાપે રૂપિયા છાપવાનું કારખાનું ખોલ્યું છે? એ કારખાનું જ ખોલ્યું છે માડી. હોય બુદ્ધિની અણી તો થાય મિલકતના ધણી. બેહો ને તમે હિંચકે તો બેહો તો ખરા. આમ જોવો માડી, હું કેમ રાજા થઈને ફરું છું? તમારા છોકરાને મોકલો મારી યારે. રાજા નો બનાવી દઉં કેજો મને. એ માર ખવડાવી ન લઈ આવતો, લઈ ભલે જા પણ કઈક સારો ધંધો હોય ને ન્યા સડાવજે હો. હા, હું છે ને હારો ધંધો કરું છું. હાલ તું મારી ભેગો હાલ, હું તને ધંધે ચડાવી દઉં. એમ ઝીણકા, તો હું રૂપિયા વાળો થઈ જઈશ ને? અરે ગાડીયું લઈને ફરીશ, ગાડીયું. આની વાતમાં મને વાયડાઈ દેખાય છે. પરબારા પૈસા કમાવ ને એના પગ ઝાઝા હોય. એ આપણે ઠીક છે બાપ દાદાનું ખેતર. એ તમે છાનામાના બેહો ને, એની જિંદગી સુધારવા જો ને ભોલાને. જોવો બા, તમે છે ને લબલબ કરો માં. ઝીણિયા ભેગું મારે ધંધે ચડી જવું છે ગમે ન્યા. ઝીણીઓ કહેશી બરોબર, જો એ પૈસા વાળો થઈ ગયો મારે પૈસા વાળું થઈ જવું છે. ઝીણિયા તું આને લઈ તો જાશો પણ ઈ તો કે હું ધંધે ચડાવવાનો છો. અને ઝીણિયા તું હું ધંધે ચડ્યો છો? એ જમીન મકાનનું કરું માડી, જમીન મકાનનું ડાયરેક્ટ પૈસા લાખો કરોડો, એમાં તો હું પૈસા વાળો છો. તે તું મકાન ચડવા માંડ્યો? અરે માડી, તમને એમાં નો ખબર પડે. હાલ ભોલા હાલ, તું બાને કઈ ખબર નહીં પડે હાલ. હા બા, હું જાઉં છું ઝીણકા રે, હમણાં હું પૈસા વાળો થઈને આવું હો બા. હા જાવ, બીજું તો હું. પૈસા વાળો તો ઠીક, પણ આને રવાડે ચડ્યો છો તો માર ખાઈને ન આવતો ગગા. નહીં તો જાતી જિંદગીએ હું ભૂંડી લાગીશ. હા બોલો બોલો. હા હા, એ થઈ જશે થઈ જશે. હા, નકશો લેતા આવજો હો. અને સાંભળો, એમાં પાછું મારું થઈ જવું જોવે હો. 2 કરોડની જમીન છે તો તમારે 10-15 લાખ તો મને દેવા જોઈએ ને. હા, રાજી થઈને દેવા જોવે તમારે. અમે તમારું કામ કરી દઈએ છીએ ને. હા ભલે ભલે, 10 વાગે આવો હાલો. લે પાછો બીજો ફોન આવ્યો. અરે ભગવાન. હા બોલો બોલો. હા, તમારા મકાનનો વહીવટ આજ થઈ જશે, પણ જો મારી દલાલી લાગશે હો એમાં 1%. હા અરે યાર, 60-70 લાખનું મકાન છે તો 1% તો લાગે ને યાર. હા, તમારે રાજી થઈને દેવાનું હોય. તમારું મકાન 1 વર્ષથી વેચાતું નહોતું, મેં તમને અઠવાડિયામાં રેડી કરી દીધું કે નહીં? એ ભલે હાલો. કાં ભોલી? અરે હું તો તમને જોઈને વિચાર કરું છું. શું વિચાર કરેશ? હાલ કે મને. એ એટલા બધા હરખમાં છો તે શું છે આ બધું? અને કઈ સેટિંગ નથી આવી ગયું ને તમારે? હા, સેટિંગ આવી ગયું છે, પણ તું સમજેશ ને ઈ સેટિંગ નહીં. તો શેનું સેટિંગ? એ પૈસાનું સેટિંગ આવી ગયું છે, પૈસાનું. અને સાંભળ ભોલી, હવે આપણે લાખોમાં બેસું ને કરોડોમાં ઉઠશું. હે સાચું કહો છો? અરે હાવ સાચું. જો 4-5 વહીવટ તો નક્કી થઈ ગયા છે, એના રૂપિયા આવે ને આટલી જ વાર છે. હે સાચું કહું ને તો આ વાત સાંભળીને મારા તો હરખનો પાર નથી. એ તારે તો હવે મોજમાં જ રહેવાનું છે. આખી જિંદગી હેરાન થઈશો ને, હવે જો હું તને મોજ કરાવું. તમને કહું, રૂપિયા આવે ને તો મને એક મંગળસૂત્ર, પછી સોનાની બંગડી,
પછી સોનાની બુટ્ટી બધું કરાવી દેવાનું હો તમારે. અરે તને આખે આખી હોનેથી મઢી દેવી છે, હોનેથી. એ હોનેથી મઢી દેવી છે એમને. હું કહું છું, આ હાંધામાં થોડીક જગ્યા રાખજો એટલે હાથ પગ વળે. ક્યાં ગઈ? ગગા, એક વાત કહું? શું? તું જ્યારે મારી સામે આવેશ ત્યારે બાયું જ ચડાવતો હશો. એ મને બધી ખબર છે કે તે કેટલું હોનું કરાવ્યું, કેટલી માળાઓ કરાવી. મને બધું ખબર છે કે ગળામાં હું પહેરું, હાથમાં હું પહેરું, એ બધી મને ખબર છે. એટલે છે ને મને તું કઈ દેખાડતો નહીં. બા, હું કઈ તને થોડો દેખાડું? એ મારે આમ ટેવ પડી ગઈ છે, અને 50 તોલા હોનું પહેર્યું હોય તો દેખાવાનું જ છે ને બા. એ બા, તમારા દીકરાને તે તડકે મૂકો ને મારી વાત સાંભળો. તમે બા આવી એકની એક ઝૂણવાની હાડીઓ હું પહેરા કરો. ગામમાં અમે બની ઠનીને ફરતા હોય તો ગામના કોક અમને કહે નહીં? તો હું રોજ સંદેરી પહેરીને આટા મારવા? હા, જો હું લાવી છું તમારા માટે સાડીઓ ને કબાટમાં મૂકી છે, એમાંથી પહેરજો રોજ હવે નવી નવી. હો, અમે બની ઠનીને ફરી ને તમે એમને ફરતા હો તો ગામમાં અમારી આબરૂ જાય. હા હા, અત્યાર સુધી તો આપણે આબરૂ વેચીને બેસી ગયા તા. હવે તું કમાણો તો આબરૂ કમાણો. બટા, આબરૂ નથી કમાણો, પૈસા કમાણો તું. જો બા, ખોટી માથાકૂટ કરો માં. અમે અત્યારે શહેરમાં છે ને ફ્લેટ જોવા જાય છે, અને 15મા માળે ફ્લેટ છે. અને એ પ્રમાણે તમે છે ને કપડાં પહેરજો, જૂના ગાભા કાઢી નાખજો. એમ કરો, 15મા માળે નહીં 20મા માળે રાખો, અને ત્યાંથી મને ધક્કો મારી દો અને હું પડું હેઠે જ મારો નીકળી જાય લોંદો. એ અહીંયા સુખી સહી બાપા. અહીંથી તમે બધું મૂકીને ગામ, ભાઈઓ, કુટુંબ બધું મૂકીને ન્યા ઠેઠ જાવું વંડીએ ટીંગાવા? જો બા, 2 પૈસા થાય ને તો પૈસા પ્રમાણે જિંદગી જીવવી પડે. અત્યારે અમે જમવા જાય છીએ હોટલમાં. હા, તે બાયડી બગડવાની જ છે. હું કહું છું, ખોટું ન લગાડ તો કહું. ઓલા ગોબરાએ કુટુંબની બધી બેનો દીકરીઓને તેડાવી, જમાડીને દક્ષિણા દીધી. હવે ત્યારે ભગવાનની માતાજીની દયા છે, પૈસો ખૂબ કમાણો છો, તો આપણે બધી કુટુંબની દીકરીઓને તેડાવીને જમાડીને દક્ષિણા દઈ ઈ બાને આપણે દાન ધર્માદો થાય. જો બા, દીકરીઓને ટાઈમ આવશે ને ત્યારે હું જમાડી દઈશ. એમનેમ કાંઈ હું પૈસાવાળો નથી થયો. મેં મારું માથું મૂક્યું છે ને કઈ કાળા ધોળા કર્યા છે, ત્યારે મારી પાસે દોલત આવી છે. હશ, બીજું તો હું. એ તમે આમ ખીજાવ માને બા, તમને કાંઈ કે એટલે તમારો મૂડ બગડી જાય. મારો તો હાવ બગડી જાય. હવે મારે ક્યાંય નથી જાવું, કાંઈ નથી ખાવું. ના ના, ખાવા તો જાવું જ છે. હા જા, એનો મૂડ સુધાર. માં ભલે અહીં બેઠી જા. એ તમારે કંઈક ખાવું હોય તો ફાટો, તો પાર્સલ લેતા આવી. એ મારે કાંઈ નથી ખાવું. હું છે ને રોટલો ઘડી નાખી. પમદી તું પાર્સલ લઈ આવ્યો તો ઓલો મસૂરિયું હાંડિયા લીંડા જેવું કાળું કાળું. જોઈ નહીં મને તો ભૂખ સડી થી. એવું ઓદરું કોદરું મારે નથી ખાવું. તમે ગળશો, જાઓ. એ બા, એને મંચુરિયન કહેવાય, એને બીજું કાંઈ ન કહેવાય. તમને તો નામે નથી આવડતું, બીજું તો શું કહું. તને મારી જેમ કઈ ખબર નહોતી પડતી. 5 રૂપિયા જોયા ને એટલે બધું આવડી ગયું. તમને હું કહું છું, મને નથી લાગતું કે આપણા સુખમાં બા કોઈ દી સામેલ થાય એવું. એ જીવા જેવું આવ્યું છે, પણ બા કોઈ દી સારી જિંદગી નહીં જીવી કે. એ આ અભાગ્યો જીવશે, કોઈ દી સારું ખાધું નથી ને ખાય નહીં એકે. હાલ હવે આપણે. દીકરા મારા, તને છે ને પૈસાનો પાવર ચડ્યો છે. તું કેશો ને સાચી વાત છે કે હું દોલતમંદ છું. તારી પાસે દોલત જ આવી છે. એ અત્યારે નહીં સમજાય, પણ જે દી સમય આવશે ને તે દી તારી માં દોલતનો મતલબ તને સમજાવશે. ભોલાભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
કેમ છો? હારું? હા હારું હો, બેહો. ના ના, બેહું નથી, ઊભી છું ભાઈ. લે ડોશીમાં તમે? હા બેટા. એ હું પધાર્યા. આ 10 વર્ષમાં કોઈ દી અમારા ઘર સામું જોયું નથી ને આજ આવ્યા એટલે બહુ કહેવાય. ભોલાભાઈ, હું એક કામે આવી છું. બોલો ને. પૈસા જોવે છે થોડાક. લ્યો, ઓલું નથી કહેતા કે પૈસા આવ્યા નથી ને પૈસાદાર થયા નથી તો ભિખારી આવ્યા નથી ભીખ માગવા. બેટા આટલું બધું બોલમાં, આ તો મારો વખત ખરાબ છે એટલે હું છે ને વ્યાજે પૈસા લેવા આવી છું. કેટલા જોવે છે? આ 25,000. કાંઈ વાંધો નહીં, 25,000 રૂપિયા મળી જાય, પણ છે ને વ્યાજ જાજુ થાહે. જાજુ થાહે? જો માડી, હું તમારું તો છે ને 10% જ લઈશ, બીજાના તો હું 15% લઉં છું. તમે નિરાધાર છો ને, તમે 2 જણા એકલા છો ને, એટલે તમારા 10% લઉં છું. હા તો કાંઈ વાંધો નહીં, હું આપી દઈશ. પણ એમનેમ નહીં હો. તો કાંઈક સોનું છે ને એ મૂકતા જાઓ ને પછી લઈ જાઓ પૈસા. હું સોનું આપું કાંઈક તો જ તમે પૈસા આપો વ્યાજે? ભરોસો કેમ કરવો મારે તમારો? તે અમે ક્યાં કઈ ગામ મૂકીને વયા જવાના હતા? અમે કઈ ભાગી જવાના હતા? એ ગામ મૂકીને વયા જાવ ને તોય અમે તમને ગોતી લઈ, મારી પહોંચ જ એટલી છે. પણ અમે છે ને આધાર વગર કાંઈ દેતા નથી. ભોલાભાઈ, માણાને ઓળખતા શીખો, બધા એક હરખા ન હોય ભઈલા. અમારી જેવા માણા નથી ક્યાંય ભાઈ. આ તો કુદરતે થપાટ મારીને એટલે અમારો વખત એવો આવી ગયો એટલે અમારે પૈસા માગવા પડે છે ભાઈ. જવો માડી, જિંદગી આખી અમે છે ને માણાને જ ઓળખ્યા, બાકી પૈસાને ઓળખતા તો હવે થયા છે. એ એમને પૈસા નહીં મળે, જોતા હોય તો હોનું મૂકી દો અહીંયા કાંઈક, પછી પૈસા લઈ જાઓ. કાંઈ નહીં, હાલો ને મેં કાનમાં બુટિયા પહેર્યા છે એ તમને આપી દઉં. ભોલી, પૈસા લઈએ જા કબાટમાંથી. જાઓ, ભોલીને બુટી આપી દો અને ભોલી પાસેથી પૈસા લઈ લ્યો, જાઓ અંદર. જોયું, પૈસાવાળા થયા ને એટલે બધા આવવા માંડ્યા. નહીતર આ ડોહી આપણા સામે જોઈને દાંત કાઢતી. ઓલા બુટ્ટી મૂકી દીધી ને એ પાછી લેવા આવે તો ઠીક, નહીતર એમાંથી તારા કંઈક દાગીના કરાવી નાખશું. હા એ વાત સાચી. એ જમાવટ પડી હો ગામમાં, આખું ગામ ધુવાડા બંધ. આ સગનાન છોકરાએ ડંકો વગાડ્યો. ઈ સપ્તાહ વાંચે, ઈ શાસ્ત્રીજી કેવું સરસ જ્ઞાન આપે. અને ગગા તું જો ને તો જમાવટ પાડી દીધી હો. અને હું શું કહું છું, આપણે હવે પૈસે ટકે સુખી છીએ તો પછી કંઈક દાન પુણ્યનું કામ કરી લે ને બેટા, તો લેખે લાગે હો. આપણા વડવાની વાહે એકાદી ભાગવત સપ્તાહ બેહાડી, ગામ જમાડીને ગામની દીકરીઓને તેડાવી એમ. જો બા, મેં તને 70 વાર તારું નાક વાઢ્યું તોય પાછું છે ને ઉજરી જાય છે. વડવાએ આપણી વાહે હું મૂક્યું? ધૂળના ઢેફા મૂક્યા. કોઈ દી 1 રૂપિયો ઉપજો નહીં. મેં કાળા ધોળા કરીને રૂપિયા ભેગા કર્યા છે બા. એ કઈ વડવા હાટું નથી ભેગા કર્યા, સમજીને બા. ઈ બિચારા ક્યાં કોઈ માગે છે વડવા? આ તો આપણને એમ થાય કે આપણે કંઈક કરીએ એની વાહે એમ. એમને ન થઈ જાય કાંઈ. 10-15 લાખ રૂપિયા જોઈ, અને 10-15 લાખ રૂપિયા હોય ને તો મારે મહિને લાખ રૂપિયા વ્યાજ આવતું થઈ જાય, સમજી બા. હું પણ મંડાણા છો તમે, ખારા થાવ માને, લોહી ઉકાળા ખોટા કરો માને, કંઈક થઈ જાય તમને. અને બા, તમને ખબર જ છે તમારા દીકરાને નથી ગમતી એવી વાત કરી ખોટે ખોટા હું કામ એને ખારા કરો છો? એ છોકરાને તો છે ને પૈસાનો ઘમંડ ચડ્યો છે ને એટલે. અને ભોલી તું એની હામાં હા કરમાં, કાલ સવારે તું એને નહીં ગમ તો ત્યારે હું મારે નહીં બોલવું પડે? જોયું, બાને કંઈક કહીને એટલે ઊંધું જ બોલે, સીધું બોલે જ નહીં. બા, તને જો અમે ક્યાંય આડા નથી આવતા. મેં તને 10 તોલાની માળા કરવાનું કીધું તે ના પાડી દીધી.
જ્યાં પૈસો વપરાતો હોય ને ન્યા વપરાય. મારે નથી કરવી માળા બાપા, મારે માળા નથી કરવી. અને બા તમે કહો છો કે તું એની હામાં હા કરશો તો હું એની બાયડી છું, મારો ધર્મ છે. હવે તમે કયો એમ કરું, બોલો લ્યો. કોઈને બોલાવ્યા નથી થતા. કોને ખબર કે ઈ જાતનો પૈસો ઘરમાં લઈ આવ્યો છે ને તે કાંઈ ઘરમાંય મગજમારી થવા મળી છે, બોલો. આની કરતા તો ટાઢો ટુકડો ખાતા ને તોય નિરાત હતી બાપા, નિરાત. પૈસાની ચમક તને ચોંટી ગઈ છે ને ગગા, તને બોલાયો નથી થતો, બોલાયો નથી થતો. તમારી આશા ઈ છે તો પાછું ઈ થાહે. ભગવાને દોલત દીધી છે તો વાપરતા નથી આવડતી. 10 વર્ષ પછી કા રાધાબેન હારું? આ જોન બેઠા. કેમ, શું થયું? મારો છોકરો 3 વર્ષથી દવાખાનાના ધક્કા ખાય છે. કોણ જાણે હું રોગથી ભેળાઈ ગયો છે ને. બિચારો કમાણો તો ઈ વેસાઈ ગયું, ઘરમાં હતું ઈ વેસાઈ ગયું, પણ રોગનો કાંઈ છુટકારો ન આવતો. પણ એને થયું છે હું? એ જ કાંઈ દસ ન થૂસતી. ગમે દવાખાને જાય 3-5 લાખની દવા થાય, પછી એમ કે નહીં સારું થાય. ઓલા મોટા શહેરમાં એક દવાખાનાનું સરનામું મળ્યું છે ને તો ન્યા લઈ ગયા છે. આજ તો વહી આવશે. પૈસા નહોતા, ઘર ગીરવે મૂકીને પૈસા દીધા. એને બેઠો તો કરવો ને. આવતા લાગે છે. ડોશીમાં તમે થોડા કાણી કરવી આવો ને. બટા બેહી જા. બેહું છે કે હુઈ જાવું છે? બેહું તો બેહી જા લે બેટા. બા જો બસ આમ જ કીરા કરે, બધાને પગે લાગ્યા કરે, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, એમ જ કીરા કરે. શું કરવું બા? જોન બા રસ્તામાં પડી ગયા તા, માથામાં વાગ્યું તે માથે પાટો બાંધ્યો, એ ગાલે વાગ્યું તે ગાલે તે જો પટ્ટી મારી. હાલતા એકલા હાલે ને ત્યાં બા પડી જાય છે. શું કરવું હવે? કા શું કીધું ડોક્ટરે? ડોક્ટર હું કે બધા દવાખાને ધક્કા ખાઈ ખાઈને મારા રૂપિયા બધા વેડફી નાખ્યા. ડોક્ટરને મેં કીધું કે હવે ખર્ચાના પૈસા મારા ઘરમાં નથી. તે ડોક્ટરે મને કીધું કે તમારા આંતરડામાં ગાંઠ છે ને તમને કેન્સર છે. અને આનો કોઈ ઈલાજ નથી. અને ડોક્ટરે એમ કીધું તમારી ચાચી જિંદગી નથી, જીવાય એટલી જીવી લ્યો. શાના રહી જાઓ બેટા, શાના રહી જાઓ. બા કોણે મારા પેટમાં પાટું મારી દીધી કઈ ખબર નથી પડતી, પણ હું બરબાદ થઈ ગયો. દીકરા, એક સમય મેં તને કીધું તું ને કે પરબારા પૈસા કમાવે એના પગ મોટા હોય. આજ તારી માં તને 2 વેણ કે તને કડવા લાગશે બેટા, પણ ઈ વેણ હાચા છે બેટા. હું કેવા નથી માંગતી, પણ મારી વેદના આજી વેણ કઢવે છે મને. બેટા તું કેતો તને મારી પાસે દોલત આવી, સાચી વાત છે. તારી પાસે લક્ષ્મી નહોતી આવી, તારી પાસે દોલત જ આવી હતી. અને બેટા જિંદગીમાં જેની પાસે દોલત આવે ને, દોલત એટલે 2 લાખ. દોલત આવે ને બેટા એટલે વાહામાં પાટું મારે, એટલે માણસ છાતી કાઢીને સીધો થઈ જાય ને છાતી કાઢીને હાલવા મળે ફૂલાઈને બેટા. કેમ કે વાહેથી લાત આવી છે અને સીધો કરે છે માણસને.
અભિમાન આવી જાય છે, એકાર આવી જાય છે, દોલત આવે ને ત્યારે. પછી ઈ માણસ દયા, નીતિ, ધર્મ બધું ભૂલીને અનીતિના માર્ગે ચડી જાય ને, પછી લક્ષ્મી નથી રહેતી બાપા. પછી એ વિચાર કરે છે, આ મને છે ને હારા રસ્તે નહીં વાપરે, એટલે લક્ષ્મીજી વયા જાય છે. દીકરા ઈ જાતા જાતા માણાને પેટમાં લત મારીને વયા જાય છે અને માણાને બેવડો વાળી દે છે. એટલે આનું નામ જ દોલત. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.